વોટ્સઅપ કોલ થકી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું કહી છેતરપિંડી કરનાર 4 લોકોની અટકાયત. કુરિયર કંપનીનું નામ કહી ગેરકાયદેસર વસ્તુઓ આપના પાર્સલમાંથી મળી હોવાનું જણાવ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, 1 લેપટોપ, 200 ગ્રામ MDRT, 1 સાડી અને 4 કિલો કપડાં કસ્ટમ વિભાગે સીઝ કર્યા છે. ફરી વોટ્સઅપ કોલ કરી ડીસીપી બાલસિંહ રાજપૂતની ઓળખ આપી મોટું ક્રાઇમ કરેલ હોવાનું જણાવ્યું હતું. બનાવની વિગત મુજબ ફરિયાદીનું IP એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન ID ચેક કરવા મોટું ટ્રાન્ઝેક્શન કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ ગભરાઈ જઈ ICICI બેંકમાંથી આરોપીના પંજાબ નેશનલ બેંકમાં 23,30,000 RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ ફરિયાદીને મુંબઈ પોલીસ કમિશનરની ખોટી સહી સિક્કાવાળી બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. CBIના નામે કન્સેન્ટ ટુ ટર્મ્સ ઓફ કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ બનાવટી નોટિસ પણ આપી હતી. ફરિયાદીને ડીસીપી સાયબરના ઇન્ચાર્જ અને CBIના ઇન્વેસ્ટિગેશન યુનિટ તરીકે બાલસિંહ રાજપૂતના નામની નોટિસ મોકલી હતી. હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસે અમરોલી, મોતા, વરાછા અને ઉત્તરાયણમાં રહેતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ સુરત સાયબર પોલીસે આની સાથે અનેક કેટલા જોડાયેલા છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ બનાવતા હતા તેની તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર FIR નંબર 24/2024 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર MD, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે CBIના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું I કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના IP એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5 ના રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ, જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ. સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને જેઓના મૂળે જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ 4 એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.